નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અન્વયે ટ્રાફિક શાખા પશ્ચિમ કચેરી ખાતે રિધમ હાર્ટ, ફુલનેસ હોસ્પિટલ અને સનફાર્મા લેબોરેટરી ટીમ દ્વારા CPR અંગે તાલીમ આપવામાં આવી। હાલમાં ચાલી રહેલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીને અનુસંધાને ટ્રાફિક શાખા દ્વારા લોક સલામતી અન્વયે અલગ અલગ કાર્યક્રમો તથા ટ્રાફિક શાખાને લગતી કામગીરી કરવામાં આવી રહી છે। આજરોજ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા પશ્ચિમ DM વ્યાસના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા પશ્ચિમ ખાતે CPR અંગે તાલીમ આપવામાં આવી હતી, જેમાં રિધમ હાર્ટ, ફુલનેસ હોસ્પિટલ તરફથી ડોક્ટર અને તેમની ટીમ દ્વારા આકસ્મિક સંજોગોમાં લોકોને મદદરૂપ બની શકાય તેવી માહિતી પોલીસ સ્ટાફને આપવામાં આવી હતી। ટ્રાફિકની હેડક્વાર્ટર્સમાં આવ્યા છે CPR ટ્રેનિંગ માટે। CPR એટલે કે જે બેઝિક લાઈફ સપોર્ટમાં આવતું હોય છે, કે જે કોઈ બી વ્યક્તિની જીવ બચાવવા માટે ખૂબ જરૂરી હોય છે। CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન, એ શીખવાડવા માટે અહીંયા આગળ આજે ભેગા થયા હતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે। કઈ કઈ વસ્તુની ટ્રેનિંગ આજે આપણે બેઝિક લાઈફ સપોર્ટ એટલે CPR માટેની ટ્રેનિંગ આપી છે, કે કઈ રીતે હાર્ટનું પમ્પિંગ આપી શકાય, એ દરમિયાન કઈ રીતે શ્વાસ આપી શકાય વ્યક્તિને, ક્યારે આપવાની જરૂર છે, ક્યારે નથી આપવાની જરૂર છે, અને એ દરમિયાન આપણે કઈ રીતે આપણું મેન્ટલ સ્ટેટસ શાંત રાખી અને વ્યક્તિનો જીવ બચાવવામાં આપણે કેટલું અવેર રહી શકીએ, એની માટે આજે આપણે ભેગા થયા।